પાણીગેટ વિસ્તારમાં નશો કરેલ કાર ચાલકે ભારે ઘમાસાણ કરતા પાણીગેટ પોલીસે પત્રકાર પરિષદ યોજી। વડોદરા શહેરમાં નશામાં ધૂત કાર ચાલકોનો આતંક ઘટતો નથી। ગત મોડી રાત્રે ફરી એકવાર પાણીગેટ વિસ્તારમાં નશો કરેલ કાર ચાલકે ભારે ઘમાસાણ મચાવ્યું છે। રાત્રિના સમયે શહેરના વ્યસ્ત પાણીગેટ વિસ્તારમાં ઝડપથી આવતી કારને કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા રસ્તા પર ચાલતા અનેક લોકોને અડફેટે લીધા હતા। અકસ્માત એટલો ભયંકર હતો કે લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને એક પળ માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ અકસ્માતમાં અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। આ દુર્ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા અને લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને નશામાં ચૂર કાર ચાલકને ઝડપી લીધો હતો। પોલીસે કાર ચાલકની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। શહેરમાં નશાખોરીના કારણે આવી ઘટનાઓ વધતી જાય છે, જેના કારણે નિર્દોષ લોકો જીવના જોખમમાં મુકાઈ રહ્યા છે। સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે કે પોલીસ તંત્રએ આવા નશા સંબંધિત નશો કરેલને વાહન ચલાવતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી યોગ્ય દંડ તેમજ કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી છે। ત્યારે વડોદરા શહેર પાણીગેટ પોલીસ મથકે પત્રકાર પરિષદ યોજી સંપૂર્ણ માહિતી આપી હતી। ગઈકાલે મોડી રાત્રે પાણીગેટ આજવા રોડ ઉપર આવેલ હરીશ પેટ્રોલ પંપ પાસે એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર ગાડી વાંકાચૂકી ચલાવી અને એક ઇસમ છે તેમને નજીકના થાંભલા સાથે અથાડેલ। જેના અનુસંધાનમાં તેમને નીચે ઉતારી અને પોલીસે પૂછપરછ કરતા તેની અંદર એક અન્ય વ્યક્તિ પણ હાજર હતી અને બંને પીધેલા હતા, જેથી જે ડ્રાઇવિંગ કરતા હતા પ્રેમ વસાવા તેમના વિરુદ્ધ ડ્રંક એન્ડ ડ્રાઇવનો કેસ કર્યો છે પોલીસે। અને બીજો ઇસમ છે વિજય રાઠોડ, તેમના વિરુદ્ધ પણ એક પીધેલાનો કેસ કરેલો છે। આ ગાડી કોની છે? એમની પોતાની હતી કે બીજાની લઈને આવી? એ તપાસ ચાલુ છે એની। અમને તો દારૂની પોટલી મળી છે, તો ક્યાંથી લાગે છે એની કોઈ તપાસ કરવામાં હતી પોલીસ દ્વારા? ના, દારૂની કોઈ પોટલી મળી વિડીયોમાં દેખાય છે સાહેબ, દારૂની પોટલી બહાર વિડીયો છે। હા, તો એ હજુ તપાસના કામે એ કાર્યવાહી કરવાની બાકી છે। ક્યાંથી પીને આવ્યા છે એની તપાસ થશે, એની તપાસ કરવામાં આવશે। હા, બે ઇસમોની અટક કરેલી છે। એક જે ડ્રંક એન્ડ ડ્રાઈવ જે ચલાવતો હતો ગાડી એમની, અને એની બાજુમાં જે બેસેલો ઇસમ એમની કંટ્રોલમાંથી વર્તી આવેલી। કેવી વર્તી આવી છે? એક્સિડન્ટ હતું કે સિવિલની આવી? હા, એટલે એ વાંકાચૂકી ગાડી ચલાવીને પેટ્રોલ પંપ પાસે જે થાંભલો હતો તેની સાથે ગાડી અથાડેલી। ગાડી કોણ ચલાવતું હતું? ગાડી પ્રેમ વસાવા નામનો ઇસમ ચલાવતો। હા, એ થશે, મેડિકલ ટેસ્ટ થઈ ગયો છે। ઇતિહાસ તો હજુ હિસ્ટ્રી છે એ જણાઈ આવેલ નથી, તપાસ ચાલુ છે। જે ખાસ કરીને જે આ દારૂ પીધો છે તે કઈ જગ્યાએથી એમણે પીધો છે અને એ આટલી મોડી રાત્રે કેવા કારણસર બહાર નીકળેલ તેના વિશે પૂછપરછ ચાલુ છે। ના, અગાઉનું જે હકીકત છે એ કોઈ હજુ ધ્યાન ઉપર આવેલ નથી, એની તપાસ ચાલુ છે।